નમસ્તે મિત્રો, હું છું ડોક્ટર રત્નાણી અને હું ભાવનગરમાં મગજ માનસિક રોગ અને સેક્સ સમસ્યાના નિષ્ણાત તરીકે પ્રેક્ટિસ કરું છું. આજે આ વિડીયોમાં હું આપની સાથે કુદરતી રીતે ઊંઘ લાવવાના 5 કુદરતી રસ્તા વિશે વાત કરવા માંગુ છું. જે લોકોને ઊંઘની સમસ્યા છે, રાત્રે સમયસર ઊંઘ નથી આવતી કે ઊંઘ માટે બહુ જ મહેનત કરવી પડે પછી ઊંઘ આવે છે, કે જે લોકોને લાંબા સમયથી કોઈ ઊંઘની દવા લેવી પડે છે અને એ દવા લીધા વગર ઊંઘ જ નથી આવતી, એ લોકોને આ વિડીયો ખરેખર ઉપયોગી થશે અને મદદરૂપ પણ થશે. અને આ વિડીયોમાં હું જે 5 કુદરતી નુસ્ખાઓની વાત કરવા માંગુ છું એ સાયન્ટિફિકલી પ્રૂવન છે, કે જેને મેડિકલની ભાષામાં સ્લીપ હાઇજીન કહેવામાં આવે છે. જેવી રીતે આપણા શરીરના હાઇજીનની કે શરીરની સ્વચ્છતાની આપણે જાળવણી કરવી જોઈએ અને તો જ આપણું શરીર તંદુરસ્ત રહે, એ જ રીતે આપણી ઊંઘ સારી આવે અને આપણું માનસિક તંદુરસ્તી સારી રહે એ માટે આપણે આ સ્લીપ હાઇજીન કે આપણી સ્લીપની તંદુરસ્તી સારી રહે અને આપણે તંદુરસ્ત સ્લીપ આવે એ માટે આપણે પ્રયત્નો કરવા જોઈએ. તો આ સ્લીપ હાઇજીન કે કુદરતી રીતે ઊંઘ આવવાના શા ઉપાયો છે એ વિશે હું આપને આ વિડીયોમાં કહેવા માંગુ છું. કુદરતી રીતે ઊંઘ માટેનો પહેલો ઉપાય છે કે નિયમિતતા જાળવો. તમારો સૂવાનો અને ઉઠવાનો ટાઈમ નિયમિત હોવો જોઈએ અને એ ટાઈમે જ સૂઈ જાઓ અને એ ટાઈમે જ ઉઠી જાઓ. આપણા શરીરમાં એક બાયોલોજિકલ ક્લોક હોય છે કે જેને સર્કાડિયન રિધમ કહેવાય છે અને આ સર્કાડિયન રિધમની શોધ માટે 2017માં જે 2-3 વૈજ્ઞાનિકોની જે જોડી હતી એમને નોબેલ પ્રાઇઝ પણ મળેલું છે. તો આ સર્કાડિયન રિધમ એક સેટ થઈ જવી બહુ જરૂરી છે. જો સર્કાડિયન રિધમ સેટ થઈ જશે તો એ સમયે આપણને ઓટોમેટિક ઊંઘ આવવા માંડશે અને એ ટાઈમે આપણે ઓટોમેટિક ઉઠી પણ જઈશું. પણ એ સર્કાડિયન રિધમ સેટ કરવા માટે આપણે શરૂઆતમાં મહેનત કરવી પડશે, પણ એક વખત એ સેટ થઈ જશે પછી એમાં બહુ પ્રોબ્લેમ નહીં થાય. તો એક નિયમિત સમય નક્કી કરી દો કે આ ટાઈમે આપણે સૂઈ જ જવાનું છે, પછી કોઈ પણ એક્ટિવિટી નહીં કરીએ અને શક્ય હોય ત્યાં સુધી એ નિયમિતતા રાખશું. કે ભાઈ ક્યારેક આપણે રાત્રે 2-3 વાગ્યા સુધી મોબાઈલ્સમાં રીલ્સ જોતા કરીએ કે ચેટ ચાલતી હોય અને ક્યારેક આપણે 10 કે 11 વાગે સુવાની કોશિશ કરીએ, એવું નહીં. 11 વાગ્યાનો ટાઈમ નક્કી કર્યો તો પછી બસ 11 વાગે આપણે સૂઈ જ જવાનું અને આપણે બેડરૂમમાં જતા રહેવાનું. પછી કોઈ એક્ટિવિટી નહીં કરવાની, પછી કોઈ ગમતી સિરિયલ આવતી હોય તો જવા દેવાની, પછી કોઈ રીલ્સ જોતા હોય તો બસ બ્રેક મારી દેવાની. એ ટાઈમ બસ સુવાનો ટાઈમ. તો એક નિયમિતતા જાળવવી એ સ્લીપ હાઇજીનના પ્રિન્સિપલનો પહેલો મુદ્દો છે. બીજો મુદ્દો છે કે જે બેડરૂમનું વાતાવરણ હોય એને અંધારું રાખો. ત્યાં બને તો લાઇટ એકદમ ડીમ લાઇટ કે નાઇટ લેમ્પ રાખો તો ઠીક છે, શક્ય હોય તો એ પણ ના રાખો. એકદમ ક્વાઇટ, શાંત, ડાર્ક અંધારા રૂમમાં લાઇટ બંધ કરીને સૂઈ જાઓ. ઈ જ સાથે કોઈ રૂમમાં બીજો વ્યક્તિ હોય કે એને ટીવી જોવું હોય, કોઈને મોબાઈલમાં ચેટ કરવી હોય કે સાથે સાથે કમ્પ્યુટર પર કામ કરવું હોય, એવું નહીં. એ રૂમ બસ અંધારો, ક્વાઇટ, શાંત અને શાંતિવાળો કે હવે સૂઈ જવાનું છે. શક્ય હોય તેનું ટેમ્પરેચર પણ એક મેન્ટેન રાખો, એસી કે એ રીતે કે એક સુવા લાયક ટેમ્પરેચર હોવું જોઈએ. બહુ ઠંડુ પણ નહીં અને બહુ ગરમી કે ઉકળાટ પણ નહીં. એક મીડિયમ ટેમ્પરેચર 22-23 કે 24 ડિગ્રી જે પણ તમને કમ્ફર્ટેબલ લાગતું હોય એ ટેમ્પરેચર રાખો. ક્વાઇટ, શાંત, નીરવ શાંતિવાળા રૂમમાં સુવો. સાથે સાથે એ રૂમમાં બીજી કોઈ પ્રવૃત્તિ ચાલતી ના હોય, લાઇટ્સ ના હોય અને સુવાની કોશિશ કરો. ત્રીજો મુદ્દો છે કે બેડમાં કદાચ શરૂમાં ઊંઘ ના આવે પડતા વેત તો જાગતા સૂતા ના રહો. એક મગજમાં એસોસિએશન ડેવલપ થવું જોઈએ કે બેડ સુવા માટે છે અને બેડમાં પડતા વેત જ ઊંઘ આવી જવી જોઈએ. જો ઊંઘ ન આવે તો પછી ઊભા થાવ, થોડા હરો ફરો, ચાલવા જાઓ, 15-20 મિનિટ ઘરમાં ચાલો, પછી આવીને સુવો. 1-2 કલાક એમનેમ પડખા ફેરવ્યા કરો અને ઊંઘ આવવાની રાહ જોવામાં કાઢી ના નાખો. એનાથી જે બેડમાં સૂતા એટલે હવે ઊંઘ આવી જવાની છે, એ જે એસોસિએશન મગજમાં અજાગૃતપણે ડેવલપ થવું જોઈએ એ નથી થતું. તો એ એક બહુ જરૂરી છે. તો સ્લીપ હાઇજીનના પ્રિન્સિપલનો ત્રીજો અગત્યનો મુદ્દો છે કે બેડમાં જાગતા પડ્યા ના રહ્યો. બેડમાં ઊંઘ આવે તો સૂઈ જાઓ, 15-20 મિનિટ સુધી ઊંઘ ન આવે તો ઊભા થઈ થોડું હલનચલન કરો, પાછા થોડી વાર પછી ઊંઘ આવવા માંડે ત્યારે સુવા જાઓ. ત્યારે કંઈક એવું વાંચન કરો, હળવું કોઈ ધાર્મિક પુસ્તકનું વાંચન કરો, કોઈ મૂવી જોવાનું કે ટીવી ચાલુ કરવાનું બિલકુલ અવોઇડ કરો. એ ટાઈમ સ્લીપ હાઇજીનના પ્રિન્સિપલનો ચોથો મુદ્દો છે કે કોઈ ઉત્તેજના પ્રેરક પદાર્થોનું સેવન ના કરવું રાત્રે. પાન, માવા, બીડી, ગુટકા, તમાકુ, ચા, કોફી, આલ્કોહોલ, કોઈ પણ જેનાથી મગજની કાર્યશીલતા એકદમ વધી જાય કે મગજને એકદમ ઉત્તેજના મળે એવું કોઈ જ સેવન ના કરવું. શક્ય હોય તો રાતના ટાઈમે એવું કોઈ ઉત્તેજના પ્રેરક વાંચન ના કરવું, કોઈ એવું ગુસ્સો આવે એવું વાંચન ના કરવું. શક્ય હોય તેવા ન્યૂઝના પ્રાઇમ ટાઈમના શો પણ રાત્રે ના જોવા. એની કરતાં આસ્થા ચેનલ જોવી, ધાર્મિક વાંચન કરવું,
હળવું સંગીત સાંભળવું, પછી રાત્રે ઊંઘ આવવા માંડે એટલે નીરવ શાંતિવાળા ટેમ્પરેચર મેન્ટેન કરેલા બેડરૂમમાં જઈને સૂઈ જવું, અને એ ટાઈમ નક્કી કર્યો હોય, બાયોલોજીકલ ક્લોક સેટ થઈ હોય અને એ બેડનું ઊંઘ સાથે એસોસિએશન ગોઠવાઈ ગયું હોય તો પથારીમાં પડતા જ ઊંઘ આવી જાય. અને છેલ્લો પણ એક અગત્યનો 5મો મુદ્દો છે કે નિયમિત કસરત કરો. ચાલવા જાઓ, દોડવા જાઓ, સ્વિમિંગ કરો, જોગિંગ કરો. દિવસની 30 થી 40 મિનિટ, અઠવાડિયામાં 4-5 દિવસ થાય તો એ બહુ, પણ નિયમિત થાય. આનાથી પણ એક શરીરની બાયોલોજીકલ રિધમ સેટ થશે અને ઊંઘમાં પણ એમાં ફાયદો થશે. તો મિત્રો, આ હતી કેટલીક વાતો જે કુદરતી રીતે ઊંઘ લાવવા માટે તમે શું કરી શકો. દવા સિવાય કુદરતી રીતે ઊંઘ લાવવાના ઉપાયો વિશે હું આપને કરવા માંગતો હતો. હું આશા રાખું છું કે આપને વિડીયો ગમ્યો હશે અને ઇન્ફોર્મેટિવ પણ લાગ્યો હશે. જો આ વિડીયો આપને ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને આપના મિત્રો સાથે શેર કરો, તથા નિયમિત રીતે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે ડોક્ટર આઈ.જે. રતનાની સાયકિયાટ્રિસ્ટ અને સેક્સોલોજિસ્ટ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો તો નવો ઇન્ફોર્મેટિવ વિડીયો અપલોડ થતાં જ આપને નોટિફિકેશન મળી રહેશે. થેન્ક યુ. જય હિન્દ.